Hello everyone, very good morning. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 8 સુધી કમ્પ્લીટ કરેલું હતું. આજના લેક્ચરમાં છેલ્લું ઉદાહરણ નંબર 9 જોઈ લઈએ, એક્ઝામ્પલ 9 જોઈ લઈએ અને એક્ઝામ્પલ 9 પછી આપણે અમુક એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે એ કાઉન્ટ કરવાના છે. હું તમને અહીંથી ક્વેશ્ચન્સ આપતો જઈશ, પહેલાં તમે સોલ્વ કરશો અને પછી હું સોલ્વ કરીશ, જેમ આપણે કાઉન્ટ કરીએ છીએ. ક્લિયર? મેક્સિમમ પ્રેક્ટિસ બેઝ તમારો એટલો પાવરફુલ બનશે. તો ચલો શરૂ કરીએ. હવે આ રીતના જે દાખલા છે એ આ રીતના દાખલા આપણા ઘરનું બિલ માપી આપે છે. 60 વોટનો એક વિદ્યુત બલ્બ રોજ 6 કલાક વપરાય છે. બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા શોધો. કેટલા વોટનો બલ્બ આપેલો છે? 60 વોટનો બલ્બ આપેલો છે. સૌથી પહેલા ડેટા કલેક્શન કરી લઈએ અને ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આપણે ન્યુમેરિકલની અંદર આગળ વધીએ. તો ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ 60 વોટનો વિદ્યુત બલ્બ સોલ્યુશન જોઈએ. પાવર આપેલો છે, પાવર ઇઝ ઇક્વલ ટુ 60 વોટ. ડેલી 6 hours યુઝ થાય છે. ટાઈમ ઇઝ ગિવન 6 hours. બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાની ગણતરી કરો. આપણે ઉર્જા શોધવાની છે. ઉર્જાને બીજી ભાષામાં આપણે કહીએ છીએ કાર્ય. તો અલ્ટિમેટલી આપણે શું ફાઉન્ડ કરવાનું છે? કાર્ય ફાઉન્ડ કરવાનું છે, કાર્ય શોધવાનું છે. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા હતી લાસ્ટ લેક્ચરની અંદર. ઉર્જાનો લાસ્ટ લેક્ચર નહીં, જે થિયરીનો લાસ્ટ લેક્ચર હતો એની અંદર આપણે ઉર્જાનો વ્યવહારુ એકમ તારવેલો. એ ઉર્જાનો વ્યવહારુ એકમ હતો યુનિટ, અથવા એને આપણે કહેતા કિલોવોટ આર. આઈ હોપ તમને યાદ હશે કે 1 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ 3.6 ગુણ્યા 10⁶, એટલે કે 36 લાખ જૂલ, એવું આપણે પ્રૂફ કરેલું હતું. યાદ આવે છે ડિયર ફ્રેન્ડ્સ? તો ચલો ફાઇનલી આગળ વધીએ. પાવર 60 વોટ, ટાઈમ 6 hours. તો વોટ ઇઝ અ વર્ક, એનર્જી કેટલી યુઝ થઈ હશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ. પાવર બરાબર કાર્યના છેદમાં સમય. બોલો મારી સાથે, પાવર બરાબર કાર્યના છેદમાં સમય. ક્લિયર? આપણે કાર્ય ફાઉન્ડ કરવાનું છે, એટલે અહીંયા આગળથી આપણે ડબલ્યુ ને સબ્જેક્ટ બનાવીશું, ડબલ્યુ ને સૂત્રનો કર્તા બનાવીશું. ટી ભાગાકારમાં છે, સામે જાય તો એક ગુણાકારમાં થશે. તો એવું લખી શકાય પીટી બરાબર ડબલ્યુ. આવું લખી શકાય ને, પીટી બરાબર ડબલ્યુ. બંનેને ફેરવી નાખીએ તો શું લખી શકાય? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીટી. શું લખાશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીટી. સી ડબલ્યુ આપણે ફાઉન્ડ કરવાના છે, ભૂલ ના કરતા હો. ડબલ્યુ તો સાહેબ 60 આપેલું છે. પાવર એ 60 વોટ છે. આ વોટ છે અને આ વર્ક છે. પાછું બંનેને કેપિટલ ડબલ્યુ વડે જ દર્શાવવામાં આવે છે. એક એકમ છે અને એક રાશિ છે, ભૂલ ના પડે. ઓકે, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, ફરી એકવાર કહી દઉં, અહીંયા જે ડબલ્યુ આવે એ કાર્ય થયું, છેલ્લે જે ડબલ્યુ આવે એ વોટ થયા. નંબરની બાજુમાં ડબલ્યુ લખ્યા હોય એને વોટ કહેવાય. શરૂઆતમાં ડબલ્યુ છે એ કાર્ય છે. ચલો, પાવર કેટલો આપેલો છે ડિયર ફ્રેન્ડ્સ? પાવર આપેલો છે 60 વોટ. ટાઈમ છે 6 hours. 60 વોટ મલ્ટીપ્લાય 6 hours. હવે એક યુનિટ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે એવું જોયેલું કે એક યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ આર. એક યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ આર. અહીંયા તો મારી પાસે જુઓ કિલો છે જ નહીં, વોટ છે અને આર છે. વોટ છે અને અવર છે. હવે એને મારે જો કિલોમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ભાગવા પડશે. રિપીટ કરું છું, એને જો મારે
કિલોમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ડિવાઈડ કરવા પડશે? 1000 વડે. તો ચલો ડિયર ફ્રેન્ડ્સ 1000 થી ડિવાઈડ કરીએ. સમજો છો ને? ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે. દાખલા તરીકે 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો કે 1 કિલોગ્રામ. શું કર્યું તમે? તો કે જ્યારે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય ત્યારે 1000 વડે ભાગવા પડે. મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 1000 વડે ભાગવા પડે. સેમ વે વોટ આર ને કિલોવોટ આર માં કન્વર્ટ કરવા હોય કેટલા વડે ભાગવા પડે? 1000 વડે ભાગવા પડે. કેટલા વડે ભાગવા પડશે ડિયર ફ્રેન્ડ્સ? 1000 વડે. ચલો ત્યારે તો આને 1000 થી ડિવાઈડ કરીએ. વોટ ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 6 એટલે ટોટલ થશે 360 વોટ ઇન્ટુ આર. પણ મારે કિલોમાં કન્વર્ટ કરવું છે. વન્સ અગેન યાદ રાખજો, વોટ ઇન્ટુ આર ને કિલોમાં કન્વર્ટ કરવાનું છે. વોટ ઇન્ટુ આર ને કિલોવોટ આર માં કન્વર્ટ કરવાનું છે. તો એને આપણે કેટલા વડે ભાગવા પડશે? 1000 વડે. તો અહીંયા આગળ જ્યારે હું 1000 લખી લઈશ ત્યારે આ વોટ આર માંથી શું બની જશે? કિલોવોટ આર બની જશે. 0 થી 0 એ કટ થઈ જશે. 36/100 એટલે કેટલા જૂલ આવ્યા? પહેલા તો કેટલા યુનિટ આવ્યા? W બરાબર 0.36 કિલોવોટ આર. 1 કિલોવોટ આર બરાબર 1 યુનિટ થાય. તો 0.36 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા યુનિટ થશે? 0.36 યુનિટ થશે. કેટલા યુનિટ થયા વાલાઓ? 0.36 યુનિટ. ચલો E9 પર જઈએ અને પછી E સિરીઝમાં આપણે આગળ જઈએ. અહીંયા આગળ 60 ને રિપ્લેસ કરી 120 વોટ કરી લ્યો. દરરોજ 6 કલાક વપરાય છે એની બદલે દરરોજ 9 કલાક અને બલ્બ દ્વારા 1 દિવસની બદલે 3 દિવસ કરી લ્યો. ચલો હવે કાઉન્ટ કરો. ફાઇનલી વપરાતી ઉર્જા છે એ તમારે કાઉન્ટ કરવાની છે. ખર્ચાતી ઉર્જા છે એ તમારે જે નવો ડેટા મેં જે બ્લુ પેન થી મારેલો છે E9 એક્ઝામ્પલ, પછી આ ન્યુમેરિકલ કાઉન્ટ કરજો. પહેલા મેં આપેલો ન્યુમેરિકલ અત્યારે કાઉન્ટ કરી લ્યો ક્વિક, પછી હું તમને સોલ્વ કરાવું એકદમ સ્પીડમાં. એટલે સોલ્યુશન આપી દઉં. ગણવાનો તો આ જ રીતે છે, મેથડ આ જ છે બરાબર. પણ જેટલી ઉર્જા ખર્ચાઈ છે પેલું 1 દિવસમાં હતું, પેલું 3 દિવસમાં છે. તો તમે તમારી રીતે જુઓ, ટ્રાય કરો. ચલો મિત્રો કરીએ સોલ્વ. તમારે બાકી હોય વિડીયો પોઝ કરો, સોલ્વ કરો અને પછી મારી સાથે આગળ વધો. ખાસ દરેક વિદ્યાર્થી છે એ મારી સાથે કાઉન્ટ કરવાના પ્રયત્ન કરે. કોઈ હું જે ન્યુમેરિકલ્સ તમને આપેલો છે એ દરેકે ટ્રાય તો કરવાની જ છે. અને આન્સર આવે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો ત્યારે કાઉન્ટ કરીએ ડિયર ફ્રેન્ડ્સ. E9 ફાઇનલી 120 વોટનો બલ્બ છે. P ઇઝ ઇક્વલ ટુ 120 વોટ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 6 hour અને 3 દિવસ સુધી વપરાય છે. તો આપણે ફાઇનલી ફોર્મ્યુલા વાપરશું W ઇઝ ઇક્વલ ટુ P મલ્ટીપ્લાય T. આ પાવર કેટલા દિવસ સુધી વપરાય છે? 120 વોટ છે. સોરી, કેટલા દિવસ સુધી વપરાય છે? 3 દિવસ. તો 1 દિવસમાં 6 કલાક, તો 3 દિવસમાં કેટલી કલાક ઘૂસતાવશું પાવરને? 18 કલાક એ પાવર વપરાશે. સમજો છો? આ ટ્યુબ લાઇટ અહીંયા 3 કલાક કે 6 કલાક ચાલુ રહે છે. રોજ 6 કલાક ચાલુ રહે તો 3 દિવસના અંતે એ કેટલી ચાલુ રહેશે? 18 કલાક શરૂ રહેશે. ક્લિયર છે? ચલો
ફાઇનલી તો આપણે જે રીતે આપણે ન્યુમેરિકલ કાઉન્ટ કરતા હતા એ જ રીતે આગળ જઈશું. પાવર છે 120 વોટ ઇન્ટુ 18R. હવે 120 ઇન્ટુ 18 વોટ ઇન્ટુ આર તો છે જ તે, એને 1000 થી ડિવાઈડ કરશું એટલે એ બનશે કિલો વોટ આર. શું બનશે? કિલો વોટ આર. 0 થી 0 કટ થઈ ગયા. 18 ગુણ્યા 12 કરો 180 ને 36, 210 216, 216 ના છેદમાં 100 કિલો વોટ આર ઇઝ ઇક્વલ ટુ એટલા થશે ને 120 ને 96. હા બરાબર જ છે. 18 ગુણ્યા 180, 180 ને 36, 120 206 કે 216. 18 ગુણ્યા 12 કરો તો 18 ગુણ્યા 12, 18 દાન 180, 180 વત્તા 36, 216. યસ રેડી. તો 216 ના છેદમાં 100 એટલે 2.16 કિલોવોટ આર. એટલે કેટલા યુનિટ થશે ડિયર ફ્રેન્ડ્સ? 2.16 યુનિટ થશે. કેટલા યુનિટ થશે? 2.16 યુનિટ થશે. ક્લિયર? આ રીતે ન્યુમેરિકલ કાઉન્ટ કરવાનો હતો. ચલો હવે હું તમને જે ન્યુમેરિકલ્સ આપતો જાઉં એ તમે કાઉન્ટ કરતા જજો. પહેલા એક કામ કરો, આ ભાઈ કાઉન્ટ કરી લ્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. તો હું ઇરેઝ કરી લઉં અને ત્યાંથી આપણે આગળ જઈએ. પાવરવાળા થોડા ન્યુમેરિકલ છે એ હાર્ડ કરીને કાઉન્ટ કરીએ. ચલો ત્યારે એની પછીના એક્ઝામ્પલ પર જઈએ. એક લાઇટ 40 વોટ, 3 પંખા 100 વોટ અને એક હીટર 1500 વોટ રોજ 5 કલાક શરૂ રહે છે. તો 30 દિવસના અંતે ખર્ચાતી ઉર્જા યુનિટમાં શોધો. ચલો કાઉન્ટ કરો. આ ઉર્જા આપણે યુનિટમાં ફાઉન્ડ કરવાની છે. સૌથી પહેલા તમે શરૂઆત કરો, તમે ટ્રાય કરો. આન્સર આવે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, ત્યારબાદ આપણે આ કાઉન્ટ કરીએ. ક્વિક ડિયર ફ્રેન્ડ્સ, ઘરનું લાઇટ બિલ આ રીતે આવે. આપણું કઈ ડિવાઇસ છે એ કેટલી કલાક ચાલે છે
એને ગુણ્યા આખા મહિનાની જેટલી કલાક ચલાવી હોય એટલી કલાક. ક્લિયર? અને એ પછી કિલોવોટ આરમાં કન્વર્ટ થઈ જાય અને એ પછી રૂપીઝમાં કન્વર્ટ થાય. 1 યુનિટ બરાબર જે ચોક્કસ બિલ હોય એટલા રૂપીઝ છે એ પે કરવાના થતા હોય છે. ચલો ક્વિક. ₹40 લાઇટ ધરાવે છે. 3 પંખા 100 વોટના છે ને હીટર 1500 વોટનું છે. તમે સમગ્ર ન્યુમેરિકલ છે એ વિડીયો પોઝ કરીને ટ્રાય કરો. હું આગળ વધું છું. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો અને મારી સાથે જવાબ છે એ વેરીફાઈ કરો. તો ચલો શરૂ કરીએ સોલ્યુશન. બાકી હોય પહેલા પોઝ કરી અને ન્યુમેરિકલ કાઉન્ટ કરજો. ટોટલ પાવર ઇઝ ઇક્વલ ટુ લાઇટ કેટલી છે તો કે 1, તો અહીંયા લખશું 1 ગુણ્યા 40 વત્તા પંખા કેટલા છે 3 ગુણ્યા 100 વત્તા હીટર કેટલું છે એક કેટલા વોટનું છે તો કે 1 ગુણ્યા 1500 વોટનું છે. ઓલરાઈટ, સો પાવર ઇઝ ઇક્વલ ટુ 40 100 ગુણ્યા 3 એટલે 300, 1500 ગુણ્યા 1 એટલે 1500. ટોટલ પાવર કેટલો થયો 1840 વોટ. કેટલો થાય છે ડિફરન્સ? 1840 વોટનો પાવર છે એ ટોટલ યુઝ થાય છે. રોજ 5 કલાક યુઝ કરવામાં આવે છે. કેટલા દિવસ સુધી? 30 દિવસ સુધી. તો 30 પંચા 150 કલાક બધાનો યુઝ થયો. કેટલી કલાક યુઝ થયો? 150 કલાક. ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ W ઇઝ ઇક્વલ ટુ PT. યાદ આવે છે? વોટ ઇઝ ધ પાવર? 1840 વોટ. સમય કેટલો આપેલો છે? 150 કલાક. કેટલો સમય છે? 150 કલાક. એટલે ફાઇનલી બન્યું 1840 ગુણ્યા 150 વોટ ઇન્ટુ આર ડિવાઈડ બાય 1000 કરશો એટલે વોટ ઇન્ટુ આર ની બાજુમાં શું લાગી જશે? કિલો. કારણ કે ફાઇનલી અલ્ટિમેટલી આપણે જે પાવર ફાઉન્ડ કરવાનો છે એ શેમાં છે? કિલોવોટ આર ની અંદર છે. એ શેમાં છે? કિલોવોટ આર ની અંદર છે. તો અહીંયા આગળ 0 થી 0 કટ થઈ જશે. 0 થી 0 કટ થઈ જશે. 184 ગુણ્યા 15 કરો. 184 ગુણ્યા 15 કરો ભાઈ. 0672 2760 આવવા જોઈએ. કેટલા આવશે? 2760. તો 2760 ના છેદમાં 10 કેટલા આવે છે? 2760 એના છેદમાં 10. 0 થી 0 કટ થાય. ફાઉન્ડ કરીએ છીએ આપણે એનર્જી. તો W ઇઝ ઇક્વલ ટુ 276 આનો એકમ આવશે કિલોવોટ આર. એટલે કે આ એકમને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. W ના ડિયર ફ્રેન્ડ્સ શેના તરીકે ઓળખવામાં આવે છે? યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો ફાઇનલી W મળી ગયો 276 યુનિટ. ઓલરાઈટ, નેક્સ્ટ નંબર પર જઈએ. છેલ્લે જે કાઉન્ટ જાતે નથી કરી શકતા, જેને આન્સર નથી આવતા, જેને થોડા ઘણા વેરિફિકેશન છે, એની માટે હું આખું બોર્ડ ભરી લઉં, પછી ટાઈમ આપીશ, તમે ત્યારે કાઉન્ટ કરી લેજો. E11. ચલો ભાઈ, હું લેવલ ચેન્જ કરું છું હવે. 3 લાઇટ 50 વોટ જે રોજ 4 કલાક શરૂ રહે છે. 2 પંખા 150 વોટ જે રોજ 10 કલાક શરૂ રહે છે. અને 1 એસી જે કેટલા વોટનું છે? એસી 300 વોટનું છે જે રોજ 10 કલાક શરૂ રહે છે. અને આની કલાક આ ચેન્જ કરી લઈએ. 5 કલાક શરૂ રહે તો ખર્ચાતી ઉર્જા કિલોવોટ આર માં શોધો. ચલો શું કરશો? સૌથી પહેલા તો
ચેન્જ કરેલો છે. અત્યાર સુધી કેવું હતું કે દરેક ડિવાઇસ છે એ સરખી કલાક કામ કરતી હતી. એ સરખી કલાક કાર્ય કરતી હતી તો ખર્ચાતી એક દિવસની ખર્ચાતી ઉર્જા તો એક દિવસમાં ખર્ચાતી ઉર્જા કેટલી હશે? ચલો કાઉન્ટ કરો ડિફરન્સ. 3 લાઇટ 50 વોટ જે રોજ 4 કલાક કામ કરે છે. 2 પંખા 150 વોટ જે 10 કલાક કામ કરે છે. અને એક એસી 300 વોટ જે રોજ 5 કલાક શરૂ રહે. તો એક દિવસના અંતે ખર્ચાતી ઉર્જા શોધો. ક્વિક. ત્રીસ સેકન્ડ આપું છું તમને. શું કરશો એ વિચારો. 30 સેકન્ડમાં જવાબ નહીં આવે. વિચારો, વિડીયો પોઝ કરો, વિચારો શું કરવું જોઈએ. દરેકને અલગ અલગ પાવર કાઉન્ટ કરવા પડશે ને આની અંદર. સમજો છો? ચલો ડેટા ભેગું કરી અને ન્યુમેરિકલ સોલ્વ કરીએ. 3 લાઇટ 50 વોટની છે એટલે કે પાવર 1 ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 3 અને એની માટેનો સમય આપેલો છે. આને 150 કરી લઈશું. અને ડિયર ફ્રેન્ડ્સ આની માટેનો સમય કેટલો આપ્યો છે? 4 કલાક. દર વખતે પાવર જુદા છે, દર વખતે સમય જુદા છે. આ કેસ સમજો છો? અત્યાર સુધી શું હતું? પાવર અલગ અલગ હતા બટ સમય સરખા હતા. હવે પાવર અલગ છે, સમય અલગ છે. જો પાવર અને સમય બંને અલગ હોય ત્યારે બંનેનું સેપરેટ કરીને ગણવું પડશે. આની પછી આની જેવા 3-4 ન્યુમેરિકલ કાઉન્ટ કરીએ એટલે તમને ફાવી જશે. આઈ થિંક વાંધો નહીં આવે. આ ઈઝી જ છે, મગજ વાપરવાનું હતું થોડું. P2 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 150 એટલે કે 150 ગુણ્યા 2 પંખા એટલે ટોટલ થયા 300 વોટ અને ટોટલ ટાઈમ આપેલો છે 10 કલાક. P3 ઇઝ ઇક્વલ ટુ એસી કેટલા વોટનું છે? 300 વોટનું એક એસી તો એના ટોટલ વોટ થયા 300 બટ કેટલી કલાક રોજ કન્ઝ્યુમ થાય છે? તો એ એસી 5 કલાક કન્ઝ્યુમ થાય છે. ઓલરાઈટ. નાઉ W ઇઝ ઇક્વલ ટુ, બસ સિમ્પલ છે. અત્યાર સુધી એવું લખતા હતા W બરાબર PT. અત્યાર સુધી એવું લખતા હતા W ઇઝ ઇક્વલ ટુ PT. હવે શું લખશું? W ઇઝ ઇક્વલ ટુ P1 T1 વત્તા W ઇઝ ઇક્વલ ટુ P2 T2 વત્તા P3 T3. ફરી એકવાર શું કર્યું? કાર્ય ફાઉન્ડ કરવાનું છે. એક કાર્યને શોધવા માટે દરેકની કલાક અલગ છે, દરેકના પાવર અલગ છે. તો દરેકનું આનું સેપરેટ ગણવાનું, આનું સેપરેટ ગણવાનું, આનું સેપરેટ ગણવાનું. હવે તમને લાઇટ બિલ વાળા પંખાનું અલગ લાઇટ બિલ, ટીવીનું અલગ લાઇટ બિલ, મોબાઈલ ચાર્જ કર્યોનું અલગ લાઇટ બિલ એવું તો આપી ના શકે. એટલે જેટલો પાવર કન્ઝ્યુમ થયો છે એ બધો પાવર ટોટલ મરાઈ જશે. સિમ્પલ. ઓલરાઈટ. તો ચલો તો W બરાબર શું થશે? P1 T1 પ્લસ P2 T2 પ્લસ P3 T3. આ બધા ન્યુમેરિકલ આપણી એકેય ટેક્સ્ટ બુકમાં નથી. ગોતીને વીણીને લાવેલું છું. એટલે 100% આની ઉપર ફોકસ કરજો, આગળ તમને જતા મદદ કરશે. P1 કેટલો છે? 150 મલ્ટીપ્લાય T1 કેટલો છે? 4. P2 કેટલો છે? 300 એને ગુણ્યા T2 આપેલો છે 10 વત્તા P3 કેટલો આપેલો છે? 300 અને T3 કેટલું આપેલી છે? 5. 300 ગુણ્યા 5. પેલા ટોટલ મારી દો, ઈ વોટ ઇન્ટુ આર મળશે. પછી તો ખબર જ છે વોટ ઇન્ટુ આર મળે એટલે એને 1000 વડે છે એ ડિવાઈડ કરી નાખવાના હોય એમ. ઓકે, સિમ્પલ તો છે. ખાલી આટલા સ્ટેપ વધારાના છે, તમે એનો ટોટલ કરી દો, વાત પૂરી થઈ જાય.
W ઇઝ ઇક્વલ ટુ 150 ગુણ્યા 4 એટલે કે 600, 300 ગુણ્યા 10 એટલે 3000, 300 ગુણ્યા 5 એટલે 1500. W ઇઝ ઇક્વલ ટુ 3000 અને 1500 4500, 4500 ને 600 5100. ટોટલ થયા 5100 વોટ ઇન્ટુ આર. મારે વોટ ઇન્ટુ આર નહીં, મારે કિલોવોટ આર જોઈએ છે. કિલોવોટ આર જોઈએ છે, આ માટે તેને 1000 વડે ડિવાઈડ કરશું. કેટલા વડે ડિવાઈડ કરશું મિત્રો? 1000 વડે. ડિવાઈડ બાય 1000. અહીંયા લખી નાખીએ કિલો. 0 0 0 0 કટ થઈ ગયા. 51 ના છેદમાં 10, તો આપણને ખર્ચાતી ઉર્જા મળી 5.1 કિલોવોટ આર, એટલે કે 5.1 યુનિટ. શું મળ્યું? 5.1 યુનિટ. ક્લિયર? હવે ચલો, આ જેને આન્સર આવ્યો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે, સર E11 ક્લિયર. વન્સ અગેન આઈ રિપીટ, સર E11 ક્લિયર. જેને E11 નો આન્સર સેલ્ફ આવેલો હોય, જાતે આવેલો હોય. બાકીના કાઉન્ટ કરી લે. ટાઈમ આપું છું. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ ક્લિયર કરી લીધું હશે. તો હતા ત્યાં આગળથી ફરી આગળ જઈએ. એની પછીના ન્યુમેરિકલ માટે કાઉન્ટ કરવાનું રાખજો. આ અઘરો પડ્યો, આવા 4 ગણશો એટલે ઈઝી બની જશે. સમજો છો? આ કદાચ છે તો ને તે કદાચ અઘરો લાગી ગયો હોય તો આવા 4 કાઉન્ટ કરો એટલે તમારી માટે ઈઝી. એટલે અઘરા એ કઈ ન્યુમેરિકલ નથી. ચલો E12 પર જઈએ. પારવાળાની થોડી ટ્રાય કરીએ. એ પછીનો ન્યુમેરિકલ સમજીએ. એક ઘરમાં 6 લાઇટ 50 વોટ જે રોજ 5 કલાક શરૂ રહે છે. 6 પંખા જે 150 વોટના છે, જે રોજ 6 કલાક શરૂ રહે છે. તેમજ અલ્પવિરામથી 9 આવશો, સમજો ભાઈ. બરાબર? લાઇટ 50 વોટની છે જે 5 આર્સ બળે છે. 6 પંખા 150 વોટના છે જે 6 કલાક બળે છે. તેમજ 2 એસી જે 500 વોટના છે તે રોજ 10 કલાક વપરાય છે અથવા તો શરૂ રહે છે. જો
એક યુનિટનો ભાવ 5 રૂપિયા હોય તો કેટલું બિલ આવ્યું હશે? જો એક યુનિટનો ભાવ 5 રૂપિયા હોય તો એક દિવસના અંતે આવેલ બિલ શોધો. અથવા તો આ માણસે કેટલા રૂપિયા પે કરવા પડશે? સેલ્ફ કાઉન્ટ કર્યો, હમણાં જે કાઉન્ટ કર્યો એવો જ છે. છેલ્લે જે આન્સર આવે એને તમારે 5 રૂપિયા સાથે એટલે કે 5 વડે મલ્ટીપ્લાય કરવાના એટલે આન્સર મળી જશે. ચલો મિત્રો, પછી આમાં ચેન્જ કરીને નવા ન્યુમેરિકલ્સ બનાવીએ. કાઉન્ટ કરી લો. આઈ થિંક હું નડતો હોઈશ. ચલો ત્યારે સોલ્યુશન જોઈએ. તમારે બાકી હોય તો તમે સૌથી પહેલા કાઉન્ટ કરી લ્યો. એ થઈ જાય પછી મારી સાથે વેરીફાઈ કરજો. તો સૌથી પહેલા એક ઘરમાં 6 લાઇટ જે 50 વોટની છે તો P1 ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 6 તો ટોટલ થશે 300 વોટ. T1 કેટલી કલાક બળે છે? ડિયર ફ્રેન્ડ્સ 5 hours. P2 પાવર 2 ગણીએ મિત્રો. 6 પંખા જે 150 વોટના છે 150 ગુણ્યા 6 એટલે કે 900 વોટ થશે. અને જે T2 આવે છે એ T2 કેટલી કલાક છે? 6 કલાક. પાવર 3 માટે જોઈએ તો પાવર 3 2 AC 500 વોટના છે તો અહીંયા આપણે લખવું પડશે 500 ગુણ્યા 2 કેટલા વોટ થશે ટોટલ? 1000 વોટ. અને કેટલી કલાક કન્ઝ્યુમ કરે છે? કેટલી કલાક તેનો વપરાશ છે? 10 કલાક. ટોટલ એક દિવસમાં ખર્ચાતી ઉર્જા પહેલા કાઉન્ટ કરવી પડશે અને પછી એને ગુણ્યા 5 કરવા પડશે. ચલો તો P1 T1 પ્લસ P2 T2 પ્લસ P3 T3 અને જે ફાઇનલ આન્સર આવશે એને ભાગ્યા 1000 ડિવાઈડ બાય 1000 એટલે કે એ આપણને મળે છે એ વોટ ઇન્ટુ આર માં મળે છે. ડિવાઈડ બાય 1000 કરશો એટલે એ વોટ ઇન્ટુ આર માંથી શેમાં કન્વર્ટ થશે? કિલોવોટ આર ની અંદર. કિલોવોટ આર શું છે? યુનિટ છે. ઓલરાઈટ, લેટ્સ સી. તો સૌથી પહેલા આપણે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ P1 T1 પ્લસ P2 T2 પ્લસ P3 T3 કરશું. W ઇઝ ઇક્વલ ટુ P1 ને હવે તો ખાલી જોઈને ડેટા મૂકવાનો છે. ડેટા તો ઓલરેડી આપણી પાસે છે જ. P1 કેટલો છે? 300. T1 કેટલો છે? 5. 300 ગુણ્યા 5 વત્તા 900 ગુણ્યા 6 પ્લસ 1000 ઇન્ટુ 10 1000 ગુણ્યા 10. ચલો સિમ્પ્લિફાઈ કરીએ, સાદું રૂપ આપીએ. સો W ઇઝ ઇક્વલ ટુ 300 ગુણ્યા 5 એટલે 1500, 900 ગુણ્યા 6 એટલે 5400, 1000 ગુણ્યા 10 એટલે એ 10000 થશે. ક્લિયર? ફાઇનલી ટોટલ કેટલું થશે એ કાઉન્ટ કરીએ. 10000, 5400 અને 1500 16000 આવશે. કેટલું આવશે? 16000 બટ શું? વોટ ઇન્ટુ આર. આપણે વોટ ઇન્ટુ આર નહીં, આપણે જોઈએ છીએ કિલોવોટ આર. તો કેટલાથી ડિવાઈડ કરશું? 1000 થી.
1000 થી આપણે તેને ડિવાઈડ કરશું, કિલો મૂકવા હોય તો ડિવાઈડ બાય 1000, 0 થી 0 કટ, 0 થી 0 કટ, તો ફાઇનલી W ઇઝ ઇક્વલ ટુ 16.9 ના છેદમાં 169 ના છેદમાં 10, એટલે એ આવશે 16.9 કિલોવોટ આર. અધરવાઇઝ એવું કહી શકાય ઇઝ ઇક્વલ ટુ 16.9 યુનિટ. એને યુનિટ ફાઉન્ડ કરવાના નથી કીધા, એને એવું કીધું છે એક યુનિટનો ભાવ 5 રૂપિયા છે. જૂલી ફિલ્મની પિક્ચર ને હાથ રૂપિયા, એક યુનિટના 5 રૂપિયા. ચલો, એક યુનિટનો ભાવ કેટલો છે? 5 રૂપિયા છે. તો ફાઇનલી બિલ કેટલું આવ્યું હશે? તો 83 મૂકી દઈએ. અહીંયા પહેલા આને બોક્સ કરી લઈએ. હવે 83 મૂકીએ કે યુનિટ અને રૂપીઝ. એક યુનિટના 5 રૂપિયા છે, તો 16.9 કેટલા થશે? તો 16.9 ગુણ્યા તમારે કેટલા કરવા પડશે? 5 કરવા પડશે. 169 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 85. સીધું 70, 75. 85.5 નહીં, 84.5 આવશે. કેટલા આવશે? તો એ કાઉન્ટ કરી લેજો એકવાર. ફાઇનલી પ્રાઇસ મળશે, એને બિલ કેટલા આવ્યું હશે? 84.5 રૂપીઝ. આવેલ બિલ ઇઝ ઇક્વલ ટુ 84.5 રૂપીઝ. 160, 168 ને 169. ઓકે, ક્લિયર છે? આ જેને ક્લિયર થયો એ લખો સર E12 ક્લિયર. હવે હું આ જ ક્વેશ્ચનમાં ચેન્જ કરીને E13 આપવાનો છું. એ પહેલા જેટલું બાકી છે એટલું કાઉન્ટ કરી લ્યો. સમય આપું છું અને એ પછી મિત્રો આપણે નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કમ્પ્લીટ થયો હશે. હવે E13 આની અંદર હું નાના મોટા ચેન્જ કરું છું જે બ્લુ પેનથી થયેલા હશે. 8 લાઇટ, 10 પંખા તેમજ 4 એસી છે. 500 ની બદલે આપણે 200 કરી નાખીએ. 5 સ્ટાર વાળા એસી છે એટલે 200 વોટ ધરાવે છે. એક યુનિટનો ભાવ 4 રૂપિયા હોય તો 30 દિવસના અંતે આવેલી લાઇટ બિલ શોધો. ચલો કાઉન્ટ કરો ન્યુમેરિકલ. આખો ન્યુમેરિકલ તમે જાતે કાઉન્ટ કરો, ખાલી ડેટા ચેન્જ કરેલો છે. સાદું રૂપમાં ભૂલ ન થાય. રાઈટ, જેટલા આવા ન્યુમેરિકલ સોલ્વ કરશો એટલા પાવરફુલ બનશો. અત્યારે આજે આ લેક્ચરમાં પાવરના ન્યુમેરિકલ લીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં ઉર્જાના રેશિયા અને એ બધા લેવાના છે. અને નેક્સ્ટ લેક્ચર આઈ થિંક ન્યુમેરિકલનો ઓલમોસ્ટ લાસ્ટ લેક્ચર રાખીશું. એ પછી એની પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે એ શરૂ કરવાનું રહેશે. ચલો, આઈ હોપ તમે કાઉન્ટ કર્યો હશે. જો બાકી હોય તો વિડીયો પોઝ કરજો, કાઉન્ટ કરજો અને પછી મારી સાથે વેરીફાઈ કરજો. જે આન્સર આવે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. તો ચલો મિત્રો આગળ વધીએ. P1 કેટલો મળેલો છે? 50 ગુણ્યા 8, ટોટલ 400 વોટ.
T1 કેટલો છે, કેટલી કલાક લાઇટ કન્ઝ્યુમ થાય છે, 5 કલાક. P2 કેટલો છે, 10 ગુણ્યા પાવર કેટલો કન્ઝ્યુમ કરે છે, 150. તો 150 ગુણ્યા 10 એટલે ટોટલ થશે 1500 વોટ. અને કેટલી કલાક લાઇટ કન્ઝ્યુમ કરે છે, 6 કલાક. P3 કેટલો છે, 4 AC 200 વોટ એટલે અહીંયા એવું લખી શકાય 200 ગુણ્યા 4 ટોટલ થશે 800 વોટ. કેટલી કલાક પાવર કન્ઝ્યુમ કરે છે, 10 કલાક. તો આપણે આપણી રીતે સમગ્ર વસ્તુ કાઉન્ટ કરીએ. છેલ્લે મલ્ટીપ્લાય 30 કરશું, છેલ્લે ગુણ્યા કેટલા કરવા પડશે, 30. અત્યારે ના કરતા, કારણ કે બધાને 30 મલ્ટીપ્લાય કરશો તો તમે બહુ વધી જશે. અત્યારે ગુણ્યા 30 કરો કે છેલ્લે ગુણ્યા 30 કરો, થશે બંને સરખું જ તે, બરાબર. તો અત્યારે કરવાને બદલે આપણે મલ્ટીપ્લાય 30 ક્યારે કરશું, જ્યારે આન્સર આવશે ત્યારે, જેથી કરીને ન્યુમેરિકલની ગણતરી થોડી ઈઝી બને. બાકી અહીંયા બધી જગ્યાએ કલાક સાથે 30 ગુણાકાર કરી નાખો તોય કંઈ ખોટું નથી, બરાબર છે. તો કેમ 30 કરવાના, તો કે મહિનાની ઉર્જા ગણવાની છે, મહિનાનું બિલ ગણવાનું છે, 1-2 દિવસનું નથી. હવે તો W ઇઝ ઇક્વલ ટુ P1 કેટલો છે, 400, T1 કેટલો છે, 5. તો અહીંયા આપણે લખીશું 400 ગુણ્યા 5 પ્લસ P2 કેટલો છે, 1500, T2 છે 6. તો અહીંયા લખીશું 1500 ગુણ્યા 6 પ્લસ P3 800 ગુણ્યા T3 કેટલો છે, 10. તો અહીંયા આપણે લખીશું 800 ગુણ્યા 10. સો ધેટ W ઇઝ ઇક્વલ ટુ 400 ગુણ્યા 5 એટલે 2000, 1500 ગુણ્યા 6 એટલે 9000, 800 ગુણ્યા 10 એટલે 8000. ઓલરાઈટ, W ઇઝ ઇક્વલ ટુ 9 ને 2 11, 11 ને 8 19000. તો ટોટલ પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે, 19000 વોટ ઇન્ટુ આર. આપણે વોટ ઇન્ટુ આર નથી જોતા, આપણે જોઈએ છે કિલોવોટ આર. હા, તો કિલોવોટ આર માં કન્વર્ટ કરવા માટે શું કરીશું, તો કે અહીંયા કે લખીને ડિવાઈડ બાય 1000, 0 0 0 0 0 0 કટ થઈ ગયા, ઈઝી બની ગયું. તો W આપણને મળી ગયો 19 કિલોવોટ આર. પણ એને ગલગલિયા કરેલા છે કે 30 દિવસના અંતે ફાઉન્ડ કરવાનું કીધેલું છે. આ તો એક દિવસની મળી, આપણે આને ગુણ્યા કેટલા કરવા પડશે, 30 કરવા પડશે. એટલે આને ગુણ્યા 30 કરશો એટલે ટોટલ આપણને મળશે 600 માંથી 30 એટલે 570. કેટલા મળશે, 570 કિલોવોટ આર. સો W ઇઝ ઇક્વલ ટુ 570 યુનિટ. ચલો યુનિટ કાઉન્ટ થઈ ગયા. હવે શું કરીશું, એક યુનિટનો ભાવ 4 રૂપિયા છે તો 570 કેટલો, યુનિટ અને ભાવ રૂપિયા. એક યુનિટના 4 રૂપિયા છે તો 570 કેટલા હશે, 570 ગુણ્યા 4 કરવાના રહેશે. કેટલા કરશું આપણે, 570 ગુણ્યા 4. ચલો કરો 570 ગુણ્યા 4, 120, 2380 આવશે. કેટલા આવશે, 2380. ક્લિયર. તો 2380 રૂપિયા બિલ છે, આ વ્યક્તિએ કાઉન્ટ કરવું પડશે, આ વ્યક્તિએ પે કરવું પડશે. ચલો તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. હોમવર્કની અંદર ચાલેલા દરેક ન્યુમેરિકલ એકવાર કાઉન્ટ કરવાના છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ન્યુમેરિકલ સાથે. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.